હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બહુ જ ટેસ્ટી મીઠાઈ એકદમ સરળ પદ્ધતિથી જોઈશું. ગેસ પણ ચાલુ કરવાની બિલકુલ જરૂર નહીં પડે અને બજારમાં જે મોંઘી મીઠાઈ મળતી હોય છે એનાથી પણ સારી ટેસ્ટમાં અને ખૂબ સારી પદ્ધતિથી આપણે એને બનાવીને તૈયાર કરીશું. તો ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી મીઠાઈ ઝટપટ બનાવવાનું શરૂ કરીએ. તો અહીં ફ્રેન્ડ્સ મેં અડધા કપ જેટલા કાજુ લીધેલા છે. મેં એને ફ્રોઝરમાં રાખું છું. તો તમે જો ફ્રોઝરમાં ના રાખતા હોય તો અડધા કલાક જેવા એને ફ્રોઝરમાં મૂકી દેજો, જેથી એમાંથી બિલકુલ તેલ નહીં છૂટું પડે, એટલે કે બિલકુલ પેસ્ટ જેવું નહીં થઈ જાય. સરસ એવો એનો પાવડર થશે. હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરી દઈશું. ખાંડના જગ્યા પર તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે જુઓ, મેં એને પીસી લીધેલું છે. તો અત્યારે મને થોડુંક કડક લાગે છે, કડકડું લાગે છે, તો ફરી વખત હું એને પલ્સ મોડ પર ઓન ઓફ કરીને પીસીને તમને બતાવી રહેલી છું. તો જુઓ, હવે એકદમ સરસ ફાઇન પાવડર થઈ ગયો છે. તો આપણે એને ઓન ઓફ કરીને, એટલે કે બંધ ચાલુ કરીને જ પીસવાનું છે ફ્રેન્ડ્સ. એવી જ રીતે હવે આપણે ડેસિકેટેડ કોકોનટ, એટલે કે સૂકા નાળિયેરનું જે છીણ આવતું હોય છે એને પણ આપણે મિક્સર જારમાં પીસી લઈશું. તે પણ આપણે પલ્સ મોડ પર, એટલે કે બંધ ચાલુ કરીને જ પીસીશું. હવે આપણે કાજુવાળું જે મિશ્રણ છે એને એક બાઉલમાં કાઢી લીધેલું છે અને આજે આપણે 1 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે. એમાં ઇલાયચી પાવડર એડ કરી રહેલી છું. તમારી પાસે આખી ઇલાયચી હોય તેના દાણાને અલગ કરીને પણ તમે એડ કરી શકો છો. 10 રૂપિયાવાળું એમાં મેં મિલ્ક પાવડર એડ કરેલું છે. તો એનાથી બહુ જ સરસ રીચ ફ્લેવર આવે છે, તો તમે જરૂરથી એડ કરજો. તો કોઈ પણ શોપ પર બહુ જ ઇઝીલી 10 રૂપિયામાં એ મળી જતું હોય છે. તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો. હવે જુઓ, એને પણ મેં સરસ પાવડર ફોર્મમાં કરી લીધેલું છે. હવે બંનેને મિક્સ કરી લઈશું. તો જે કાજુ અને ખાંડનું મિશ્રણ છે એમાં મેં ડેસિકેટેડ કોકોનટવાળું મિશ્રણ ભેગું કર્યું. હવે ચમચીથી બધી વસ્તુને આપણે ઉપર નીચે કરીને એક રસ કરી લેવાની, કે જેથી જે ખાંડવાળું જે પોર્શન છે ને એ સરસ બધામાં મિક્સ થઈ જાય અને સરસ એવું એકદમ મીઠાશ બધા જ મિશ્રણમાં સરખી આવી જાય. તો મેં એને મિક્સ કરી દીધેલું છે સારી રીતે. હવે એમાં ફક્ત 2 નાની ચમચી જેટલું આપણે દૂધ એડ કરીશું. તો પહેલાં તમે 1 જ ચમચી જેટલું દૂધ એડ કરજો, એકસાથે એડ ના કરતા ફ્રેન્ડ્સ, નીકળ આગળ તમને મીઠાઈ બનાવવામાં અઘરું પડશે. જો કે મારાથી પણ થોડુંક વધારે દૂધ પડી ગયેલું, તો મને થોડુંક મેનેજ કરવામાં અઘરું પડેલું. તો તમે 1 ચમચી કરીને ફક્ત 2 ચમચી જેટલું દૂધ એડ કરજો. પછી હાથેથી આ રીતે મિક્સ કરજો. તો હાથેથી મિક્સ કરશો એટલે જે ડેસિકેટેડ કોકોનટ હોય છે એમાં પણ ઓઇલનો ભાગ હોય છે, એટલે સરસ એકદમ બાઇન્ડિંગ આવી જશે અને એકદમ સરસ લોટ જેવું બંધાઈ જશે. તો અહીં તમે જો, હું તમને બતાવું છું, મારું થોડુંક ઢીલું વધારે થઈ ગયું છે. બાકીનું દૂધ હું અત્યારે યુઝ નહીં કરું અને પછી પણ નહીં કરું. જુઓ ફ્રેન્ડ્સ, એ દૂધને આપણે બીજા કોઈ કામ માટે યુઝ કરી લઈશું, એટલે કે આ મીઠાઈ બનાવવામાં હવે આપણે દૂધની જરૂર નથી. હવે આ મિશ્રણમાંથી આપણે નાની ગોળીઓ બનાવીને તૈયાર કરીશું. એ પહેલાં હું એના 2 ભાગ કરી દઉં છું. તો હું 1 ભાગમાં ઓરેન્જ ફૂડ કલર એડ કરી રહેલી છું. તમે તમારી પસંદનો કોઈ પણ ફૂડ કલર એડ કરી શકો, અથવા ફૂડ કલર એડ કર્યા વગર પણ તમે આ મીઠાઈ તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. પણ એનું લુક સારું લાગે તેથી મેં થોડો ઓરેન્જ કલર એડ કરેલો છે. જો કે ફ્રેન્ડ્સ, એ નાખવું બિલકુલ ઓપ્શનલ છે. હવે આપણે એમાંથી નાની સાઇઝની ગોળી અને બીજી એક મોટી સાઇઝની ગોળી પણ વાળી લઈશું. એટલે જુઓ, આ રીતે વ્હાઈટ જે છે એના નાના બોલ્સ મેં બનાવી લઉં છું અને એ જ રીતે ઓરેન્જના એના કરતાં થોડાક મોટી સાઇઝના બોલ્સ બનાવીશ. એટલે આપણે 2 કલરનું બનાવવું હોય તો આ રીતે જે કલર આપણે બહાર તરફ રાખવો હોય મીઠાઈમાં એનો ગોળો થોડોક મોટો વાળવાનો, અને જેને અંદર તરફ રાખવો હોય એનો ગોળો થોડો નાનો વાળવાનો. હવે જુઓ, આ રીતે ઓરેન્જ જે છે તે મેં થોડુંક મોટું વાળ્યું છે. તો એના અંદર આપણે વ્હાઈટ મૂકીશું અને કેટલીક એવી પણ મીઠાઈ બનાવીશું કે વ્હાઈટમાં ઓરેન્જ મૂકીશું. એટલે આ રીતે મેં નાની મોટી એવી ગોળીઓ કરી લીધેલી છે. હવે ચાલો એમાંથી તમને મીઠાઈનો શેપ આપતા બતાવું. તો આ રીતે હાથ પર મેં થોડુંક ઘી લગાવી દીધેલું છે. આમ તો
જે ડેસિકેટેડ કોકોનટ છે એનું ખાસું તેલ રિલીઝ થતું હોય છે, પણ આ રીતે ઘી લગાવવાથી આપણા હાથ સાથે બિલકુલ ચીપકતું નથી. તો જુઓ, આ રીતે પહેલાં ઓરેન્જ લેયરને મેં હાથેથી થોડું બિછાવી દીધું, એના અંદર વ્હાઈટ ગોળી મૂકી અને આ રીતે એને ગોળ કરી લીધું. એ જ રીતે જો આપણે વ્હાઈટ બનાવવું હોય તો વ્હાઈટ થોડુંક મોટું રાખવાનું અને એના અંદર ઓરેન્જ ગોળી મૂકી દેવાની, એ થોડા એના કરતાં નાની રાખવાની અને પછી આ રીતે આપણે એને કરી લઈશું. જો તમારું મિશ્રણ થોડુંક વધારે સોફ્ટ નહીં હોય તો તમારે ચકલાનો એટલે કે પાટલી વેલણનો ઉપયોગ કરીને પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. આ રીતે મેં બધું વાળીને ફ્રોઝરમાં ફ્રીજના ઉપરના ભાગમાં અડધા કલાક સુધી મૂકી દીધેલું અને પછી તમને કાઢીને બતાવું છું. તો જુઓ, કાઢ્યું તો એમાં થોડુંક શેપ બેસી ગયો તો મેં ફરી આમ લઈ અને હાથેથી થોડુંક આ રીતે ગોળ કરી દીધું. તમે જોઈ શકો છો એક સાઇન સરસ આવી ગઈ છે એમાં. હવે એમાં છરી વડે કટ લગાવી દઈશું. તમારી પાસે સિલ્વર વર્ક હોય તો એ તમે લગાવશો ને તો બિલકુલ બજાર જેવો આ મીઠાઈનો લુક આવશે. મેં આજે ઘરમાં કોઈની પાસે ફોઇલ પેપર ના હોય, સિલ્વર વર્ક ના હોય કે પછી બીજી કોઈ એક્સ્ટ્રા સામગ્રી ના હોય તો પણ સરળતાથી મીઠાઈ બનાવી શકે એ રીતની પદ્ધતિથી ફ્રેન્ડ્સ તમને બનાવતા બતાવેલી છે. તો આ તહેવારોમાં તમે જરૂરથી ટ્રાય કરજો. ખરેખર બજારની જે મોંઘી મીઠાઈઓ હોય છે ને એને પણ તમે ભૂલી જશો, એટલી ટેસ્ટી લાગતી હોય છે. તો મારા ઘેર તો ઝટપટ એક જ બેઠકમાં ખવાઈ ગઈ. બાળકોને પણ બહુ ભાવી, મને પણ બહુ ગમી. તમે પણ ટ્રાય કરજો અને એને તમારે સ્ટોર કરવી હોય તો ફ્રોઝરના ભાગમાં મૂકજો, જેથી આ રીતનો એનો શેપ છે તે જળવાયેલો રહે. બાકી એ બહુ જ સોફ્ટ થઈ જતી હોય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, ઉપરથી થોડું ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરેલું છે. તમે પણ બનાવો, ટ્રાય કરો. વિડીયો ગમે તો લાઇક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.